સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં 12 અને 13 એપ્રિલે નવસારી, વલસાડ, સુરત, બનાસકાંઠા અને કચ્છમાં વરસાદની શક્યતા। ગુજરાતમાં ગરમીનો પારો ઊંચા જવાની સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આગામી 12 અને 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ ઉપરાંત કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં। જો કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ શકે છે। સાથે જ આગામી 12 એપ્રિલના રોજ નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં જ્યારે 13 એપ્રિલના રોજ બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે। આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ। અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર। યાત્રાધામ અંબાજી ખાતે આસો અને ચૈત્રી નવરાત્રીમાં અંબાજી માતાના દર્શનનો વિશેષ મહિમા છે। ત્યારે દર્શનાર્થે આવતા ભક્તોને અગવડ ના પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આજે 9 એપ્રિલને મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે। ચૈત્ર સુદ આઠમને 16 એપ્રિલે સવારે 6 વાગ્યે અને ચૈત્ર સુદ પૂનમને 23 એપ્રિલે પણ સવારે 6 કલાકે માતાજીની આરતી કરાશે। નવરાત્રી દરમિયાન 9 એપ્રિલને મંગળવારથી 16 એપ્રિલ મંગળવાર સુધી આ મુજબનો સમય રહેશે। રોષે ભરાયેલા ક્ષત્રિયો હવે ચલાવશે ઓપરેશન રૂપાલા। રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલા સામે 400 ઉમેદવાર ઉભા રાખવાનું એલાન। રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર કરેલી ટિપ્પણીને લઈને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોનો રોષ ભભૂકી ઉઠ્યો છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગને લઈને ચાલી રહેલા ક્ષત્રિયોનું આંદોલન દિન પ્રતિદિન ઉગ્ર બનતું જઈ રહ્યું છે। ત્યારે ગઈકાલે રાજકોટ હરભમજી ગરાસિયા બોર્ડિંગ ખાતે મળેલી કોર કમિટીની બેઠકમાં ભાવિ રણનીતિ ઘડવામાં આવી હતી, જેને ઓપરેશન રૂપાલા નામ આપવામાં આવ્યું છે। જે અંતર્ગત રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે 400 ઉમેદવારો ઉભા રાખવાની ઘોષણા કરવામાં આવી છે। લોન્ચ થશે ગુજરાતી સમાજની એપ્લિકેશન। ગુજરાત મુંબઈમાંથી અલગ થયું એટલે કે 1 મેનો દિવસ ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આગામી ગુજરાતના સ્થાપના દિવસે વિશ્વ ગુજરાતી સમાજની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવનાર છે, જેનાથી વિશ્વભરના ગુજરાતીઓ એક જ નેટવર્ક નીચે આવી એકબીજાના સંપર્કમાં આવી શકશે અને ગુજરાતીઓનું એક વિશાળ નેટવર્ક ઊભું થશે। ભાજપમાં ભરતી મેળો યથાવત। રૂપાલા સામેના વિરોધ વચ્ચે બનાસકાંઠામાં કોંગ્રેસના ડીડી રાજપૂત સહિત રાજપૂત સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીની હાજરીમાં કેસરિયા કર્યા। એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં રાજપૂત સમાજના આગેવાન તેમજ કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી ડીડી રાજપૂત, પ્રમુખ યુથ કોંગ્રેસ અલ્પેશ જોશી, રામાજી રાજપૂત, બનાસકાંઠા યુથ કોંગ્રેસ જિલ્લા મહામંત્રી ધર્મસિંહ દરબાર સહિત તેમના સમર્થકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા છે। આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ વિધાનસભા ખાતે જાહેર સભા સંબોધી હતી। ધંધુકામાં ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે ધંધુકા ખાતે ક્ષત્રિય સમાજનું વિશાળ અસ્મિતા સંમેલન યોજાયું હતું। વિવિધ 92 સંસ્થાના આગેવાનો અને સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં જો ઉમેદવાર બદલવા અંગે નિર્ણય નહીં લેવાય તો રાજ્ય કક્ષાએ આંદોલન કરવામાં આવશે તેમ આગેવાનોએ કહ્યું હતું। વઢવાણના રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ કહ્યું કે ટિકિટ રદ ન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ લીધો છે। સક્કરબાગ જૂના બ્રીડિંગ સેન્ટરમાં રેકોર્ડ બ્રેક। ગીધના 5 બચ્ચાનો જન્મ। વલ્ચર બ્રીડિંગ સેન્ટર બન્યું સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર। સમગ્ર રાજ્યમાં એકમાત્ર ગીધના બ્રીડિંગ સેન્ટર એવા જૂનાગઢના સક્કરબાગ જૂમાં છેલ્લા 11 વર્ષના ઇતિહાસમાં ગીધના સંરક્ષણમાં ખૂબ જ મોટી સફળતા મળી છે। રેકોર્ડ બ્રેક ગીધના 5 બચ્ચાનો જન્મ સાથે સફળ ઉછેર કરવામાં આવતા વલ્ચર બ્રીડિંગ સેન્ટર સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। સક્કરબાગ જૂના નિયામક તેમજ જૂનાગઢના ડીસીએફ આ વાતને ખુશી સાથે જણાવતા કહ્યું કે ચાલુ વર્ષે જૂનાગઢ જૂમાં વલ્ચર બ્રીડિંગ સેન્ટરમાં ગીધના 5 બચ્ચાનો ઉછેર કરવામાં આવ્યો છે, જે છેલ્લા 11 વર્ષના ઇતિહાસમાં હાઈએસ્ટ રેકોર્ડ થયેલ છે।
8 એપ્રિલથી 1 મહિનો ચાલશે માં નર્મદા પરિક્રમા, રૂટ યથાવત રખાયો. માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા 8 એપ્રિલ સોમવારથી શરૂ થઈ 8 મે 2024 સુધી ચાલશે. પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ વખતે નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રહેશે. પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા શનિવારે સાંજે સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ, શ્રદ્ધાળુઓ માટે વિસામો, પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. 16 એપ્રિલે ફોર્મ ભરશે પરસોત્તમ રૂપાલા. આધારભૂત સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે ફોર્મ ભરવા જશે. ફોર્મ ભરતા પહેલા બહુમાળી ચોકમાં જંગી જાહેર સભાને સંબોધન કરશે. પક્ષના નાનામાં નાના કાર્યકરથી માંડી કેટલા દિગ્ગજ નેતાઓ તેમની સાથે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. લાખો સમર્થકોની હાજરીમાં તેઓ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા જશે. 8 થી 16 એપ્રિલ ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન. 700 જેટલા વક્તાઓ પીએમ મોદીના કામોની માહિતી આપશે. લોકસભા ચૂંટણી 2024 ને લઈને ગુજરાતની 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ સંમેલન અને સભા કરવામાં આવી રહી છે. ત્યારે હવે ભાજપ દ્વારા 16 એપ્રિલ સુધી 2 કે 3 શક્તિ કેન્દ્ર અથવા 10 થી 12 બૂથ વચ્ચે એક મોદી પરિવાર સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા 8 થી 16 એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં મોદી પરિવાર સભામાં 700 જેટલા વક્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલા 10 વર્ષમાં કરેલા કામોની માહિતી જનતાને આપશે. ભારતે ડુંગળીની નિકાસને મંજૂરી આપી. ભારતે નેબર ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. તા ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત યુએઈને 10,000 મેટ્રિક ટન ડુંગળી સપ્લાય કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે હાલમાં જ રિઝર્વ બેંકે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભારત પોતાના ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે. તો દેશમાં ફરી વખત ચૂંટણી નહીં યોજાય. દેશના નાણામંત્રી સીતારમણના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરના નિવેદને ખળભળાટ મચાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર ફરી ચૂંટાશે તો નકશો બદલાઈ જશે. કોંગ્રેસે પરકલાના નિવેદનનો વિડીયો શેર કર્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સમગ્ર દેશમાં મણિપુર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તમારી પાસે જે દેશનું બંધારણ છે તે સંપૂર્ણપણે બદલાઈ જશે. તમે તેને ઓળખી પણ શકશો નહીં. ફરી વખત દેશમાં ચૂંટણી નહીં થાય. હિન્દુ રાષ્ટ્ર નહીં રામરાજ્ય જોઈએ છે. હિન્દુત્વના નેતા બીજેપી સાંસદ સાક્ષી મહારાજના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. સાક્ષી મહારાજે કહ્યું કે હિન્દુ રાષ્ટ્રમાં ઘણા અત્યાચારી રાજાઓ પણ હતા. કંસનું પણ હિન્દુ રાષ્ટ્ર હતું. તેમણે કહ્યું કે હિન્દુ રાષ્ટ્રની નહીં પણ રામરાજ્યની જરૂર છે. ઘણું વિચાર્યા પછી મને આ વાત સમજાઈ છે. 12 જાન્યુઆરીએ રામરાજ્યની સ્થાપના થઈ છે. હવે હિન્દુ રાષ્ટ્રનો તેનાથી આગળ કોઈ અર્થ નથી. રામ રાજ્યમાં બધાને સમાન અધિકાર છે. મતદાનના દિવસે રજા જાહેર. મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. લોકસભા અને 5 વિધાનસભા પેટા ચૂંટણીને લઈ રજા જાહેર કરાઈ છે. આગામી 7 મે 2024ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. વધુ મતદાન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓવૈસીને પડકારનારી માધવી લતાને પીએમએ ગણાવી અસાધારણ મહિલા. ઓવૈસી સામે ચૂંટણી લડી રહેલા બીજેપી ઉમેદવાર માધવી લતાના પીએમ મોદીએ વખાણ કર્યા છે. પીએમએ કહ્યું માધવી લતા અસાધારણ મહિલા છે. એક ટીવી શોનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું માધવી લતાજી તમારો આપ કી અદાલતનો એપિસોડ અસાધારણ છે. તમે ખૂબ નક્કર મુદ્દા ઉઠાવ્યા અને જુસ્સા સાથે તર્ક રજૂ કર્યા. તમને શુભેચ્છા પાઠવું છું. આપને જણાવી દઈએ કે માધવી લતાએ ચૂંટણીમાં ઓવૈસીને 1.5 લાખ મતોથી હરાવવાનો દાવો કર્યો છે. લોકસભા ચૂંટણી 2024નું મતદાન શરૂ. દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ઈસીની સૂચના પર કેટલીક પસંદગીની સરકારી સેવાઓના કર્મચારીઓ સિવાય વિકલાંગો અને 85 વર્ષથી વધુ વયના મતદારો માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવે છે. દેશના અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી કાર્યકર્તાઓ લાયક મતદારોના ઘરે પહોંચી તેમની પાસે મતદાન કરાવી રહ્યા છે. પોસ્ટલ બેલેટ દ્વારા મત આપવા માટે લાયક મતદારોએ ઈસી વેબસાઇટ પર નોંધણી કરાવવી પડે છે.